આજે રાજકોટ ખાતે મિલપરામાં પ્રગટ હનુમાન મંદિરે પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે આજે કીટ આપવામાં આવે છે. 1 કિલો બોટલમાં સિંગતેલ, ચણા લોટ, ખાંડ તેમજ પૌવા અને જન્માષ્ટમી આ કીટ વિતરણ કરવામાં આવે છે. તો અહીંયા રાજકોટના મિલપરા મેળો પર પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા પ્રભુ સેવાનું સૂત્ર સાકાર કરશે. રાજકોટથી તુલસીરામ જય સારામ, જય બજરંગ, જય હનુમાન. આજે રાજકોટમાં મિલપરા મેળો પર અલગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા પ્રભુ સેવાનું સૂત્ર સાકાર કરે છે. અને ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે જે એમના સ્વરૂપ બહેનો છે એને વિવિધ જીવન જરૂરિયાતની ચીજો આજે તહેવાર નિમિત્તે વિનામૂલ્યે આપવામાં આવશે. રાજકોટથી તુલસીરામ જય સારામ, જય બજરંગ, જય હનુમાન. બોલો હનુમાનજી મહારાજની. હાલો, થોડું ધીમું કરો. હાલો, બસ. પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 26 વર્ષથી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજકોટ શહેરમાં વસતા નિરાધાર, નિસહાય, નિસંતાન, ગંગા સ્વરૂપ માતાઓને 500 ગ્રામ તેલ, 500 ગ્રામ ખાંડ, 500 ગ્રામ ચણાનો લોટ, 500 ગ્રામ મેંદાનો લોટ અને 500 ગ્રામ મકાઈના પૌવા વિના મૂલ્યે છેલ્લા 25 વર્ષથી આપવામાં આવે છે. આ 26મું વર્ષ છે. આ પ્રગટ હનુમાનજીની કૃપાથી અને દાતાઓના સાથ અને સહકારથી આ સત્કર્યો કરવામાં આવે છે. તેમજ સંસ્થા દ્વારા આજીવન નિઃશુલ્ક એક ખીચડી કેન્દ્ર ચલાવવામાં આવે છે. મથુરાદાસ નરભેરામ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શ્રી રાજચંદ્ર આજીવન નિઃશુલ્ક કેન્દ્ર દર મહિનાના પહેલા રવિવારે આ ગંગા સ્વરૂપ માતાઓને 2 કિલો ઘઉંનો લોટ, 2 કિલો કાચી ખીચડી અને 500 ગ્રામ મમરાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. જેમ કે હવે ટૂંક સમયમાં ગણપતિ મહોત્સવ આવશે, તો પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મિલપરા મહારાજા સાર્વજનિક ગણેશ મહોત્સવ, ત્યારબાદ રાજકોટની જે જૂની ગરબી કહેવામાં આવે એમાંની એક ગરબી, જે પ્રાચીન ગરબી નાની નાની બાળાઓની ચલાવવામાં આવે છે. ત્યારબાદ દશેરા નિમિત્તે વિનામૂલ્યે મીઠાઈ તથા ફરસાણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ મકર સંક્રાંતિ ઉપર પણ આ માતાઓને તલ મમરાના લાડવા અને ચીકી વિનામૂલ્યે આપવામાં આવે છે.
તેમજ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ જેમ કે વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડા વિનામૂલ્યે, ત્યારબાદ આ ગંગા સ્વરૂપ માતાઓને સાડી વિતરણ અને વર્ષમાં એક વખત ધાર્મિક યાત્રા. આ વર્ષે આ ધાર્મિક યાત્રા તારીખ 23/2 થી 11/3 સુધી ભારતના 2 નામાંકિત જ્યોતિર્લિંગો જેમ કે રામેશ્વરમ અને શ્રી શૈલમ મલ્લિકાર્જુન, સાથે સાથે તિરુપતિ બાલાજી, પદ્મનાભ, કન્યાકુમારી અને તિરુપતિ બાલાજીના દર્શને લઈ જવામાં આવશે. તો તમને જે ફોર્મ આપ્યા છે એ ફોર્મમાં તમારો ફોટો, તમારા કાર્ડની ઝેરોક્સ અને આધાર કાર્ડની ઝેરોક્સ, આ 3 કાગળિયા ભરી અને અમારા કાર્યાલય ઉપર જમા કરાવવાના રહેશે. અને ફોટો તો ખાસ ચોંટાડજો, મોબાઈલ નંબર એમાં લખજો. તમારી આગળ ન હોય તો આડોશી પાડોશીના કોઈના અંગતના પણ મોબાઈલ નંબર એમાં લખજો. જેટલા વહેલા ભરીને આપશો તેટલો વહેલો વારો આવશે. હવે અમારા આમંત્રણને માન આપી અત્રે કડિયા સમાજના અગ્રણી અને એવા સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી અને મારા મિત્ર એવા શ્રી ભૂપેન્દ્રભાઈ કાચાનું પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે. તેમજ રાજકોટ શહેર બક્ષી પંચ મોરચાના મહામંત્રી એવા વિપુલભાઈ નાખેલા, તેમજ રામજીભાઈ એટલે કે બચુ બાપા મારા પરમ મિત્ર એ બધારા છે, તેમજ દેવસિંહભાઈ વાડોલિયા, નલિનભાઈ ચૌહાણ તેમજ પીડી મકવાણા, આ સર્વે મહેમાનોનું પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે. પહેલા કાર્ડ વાળા જ ઊભા થાજો, બાકીના બેઠા રહેજો, કોઈ ઊભા થતા નહીં. હવે ભૂપેન્દ્રભાઈ 2 શબ્દો કહેશે. બોલો બાલાજી હનુમાનજી મહારાજની. આપણે ભટ્ટભાઈ જે મહેનત કરે છે એને તમે ખાલી સાથ અને સહકાર આપજો, ઉતાવળ ન કરતા.